कुछ खोकर पाना है मेरे भाई बहन। खोવાનું શું છે? આમ ગણો તો કઈ ખોવાનું છે જ નહીં। શું લઈને આવ્યા હતા? કશું લાવ્યા ન ગુમાવશો શું? લાવ્યા જ નથી, ગુમાવવાનું કાંઈ નથી। જે કઈ છે ને એ નફો છે। જેટલું મળે એમાં જીવી લેવાનું છે, મોજ લૂંટી લેવાની છે। એ લૂંટી લીધી તો જ ધક્કો કામનો, નહીતર પાછો થાય। વેઠવાનું નહીં, વેંડારવાનું નહીં, માણવાનું। જીવન રડવા માટે મળ્યું જ નથી, જીવન ઉપાધિ કરવા માટે મળ્યું જ નથી। જીવન તો ભગવાન જીવી લેવા માટે મળ્યું છે। અને જો જીવતા આવડે તો જીવનની વેલ્યુ કિંમત નહીં તો ખાધું પીધું ને રાજ કર્યું। શેનું કર્યું તું? આપણે તો દૂધીનું શાક કર્યું હતું, તમારે અમારે ત્યાં કે ખાધું પીધું ને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું। એમ જો સમજાય જીવન, જીવનનું મૂલ્ય સમજાય તો ભગવાન આનાથી, અને ઉત્તમ છે ને ભગવાન, આનાથી સારા દિવસો ક્યારે આવે? એટલા બધા ટાઈટ શેડ્યુલ ની અંદર તમને આટલો સમય મળે છે, 4 કલાક, હા 60 મિનિટની 1 કલાક, 240 મિનિટ, ઓહો એની સેકન્ડો કરો। આટલી સેકન્ડ ક્યારે બેઠા છો શાંતિથી? આટલી એટલી આમ ધીરજથી, કાંઈ ઊભા થયા વિના, કાંઈ ખાધા પીધા વિના, અને સૌથી મોટું તપ તો બોલ્યા વિના। બીજું બધું તો થઈ જાય ચાલો, પણ બોલ્યા વિના ચાલે? એ ગમે એટલું કરીએ છેલ્લી બાકી રસોડામાં કોઈ નહીં તો વેણું હાલતું થાય ને એવું બોલ્યા વિના જ મળે। પણ આટલી કલાક તમને ક્યારે મળે? ભગવાન એનો અર્થ એ થાય કે અંદર રહેલો આત્મા છે ને એને પરમાત્માની ઓળખ થઈ ગઈ છે, એટલે આપણે બધા અહીંયા બેઠા છીએ આટલી કલાક માટે તો ખાસ।